श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुकारस्त्वन्धकारो वै ऋकारस्तन्निवर्तकः अन्धकारनिरोधित्वात् गुरुरित्यभिधीयते। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान्नान्न विपन्नराणाम् त्वामाश्रिताः ह्यश्रयतां प्रयान्ति। सर्वबाधा प्रशमनम् त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान्नान्न विपन्नराणाम् त्वामाश्रिताः ह्यश्रयतां प्रयान्ति। सर्वबाधा प्रशमनम् त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान्नान्न विपन्नराणाम् त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वबाधा प्रशमनम् त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। अहमयं कुतो भवति चिन्वतः अयि पतत्यहं निजविचारणम्। अहमिनाशभाज्यहम् अहं तया स्फुरतिरुत्स्वयं परमपूर्णसत्। इदमहं त्वदाभिख्यमन्वहम् अहमिलीनकेऽप्यलयः सत्तया विग्रहेन्द्रिय प्राणधीतमः नाहमेकसत् तज्जडं ह्यसत्। सत्त्वभासिका चित्त्ववेतरा सत्तया हि चित्तया ह्यहम्।
ईश जीवयोर्वेषधिभिदा सत्स्वभावतो वस्तु केवलम्. 19મા શ્લોકથી અહમ અયમ કુતઃ ભવતિ, હું આ ક્યાંથી આવ્યો એવું જિજ્ઞાસુને નક્કી કર્યું કે હું ક્યાંથી આવ્યો. એટલે કે ચિન્વતઃનો અર્થ થાય જિજ્ઞાસુ, અને એને વિચાર કર્યો કે અહમ આ પ્રગટ્યું છે ક્યાંથી, કે હું કોણ છું. અને નિજ વિચારણ, પછી એને સેલ્ફ ઇન્ક્વાયરી કે જાત પરીક્ષણ કર્યું, પણ ગુરુ અને શાસ્ત્ર સાથે. ગુરુ પાસે શ્રવણ, પછી પોતે મનન અને નિધિધ્યાસન કર્યું. અને જેને ખરેખર શ્રવણ અને મનન નિધિધ્યાસન કર્યું હોય એનું પછીનું સ્ટેપ શું હોય, જેને જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે, તો કે અહીં અહમ પતતિ, મારું જાત સાથેનું જે આઈડેન્ટિફિકેશન એટલે કે તાદાત્મ્ય છે એ શું થાય, તો કે જતું રહે. પતતિનો લિટરલી પડી ન જાય, પણ તાદાત્મ્ય છે એ જતું રહે. અહમિનાશ ભાજી અહમ અહમ તયા. આપણે એનું 1 મિનિટ મેં એને કર્યું છે. અહમિનાશ ભાજી એનો અર્થ થાય કે અહમી એટલે કે શરીર અને મન સાથેનો જે હું છે એનો જ્યારે નાશ થાય, એટલે કે નાશભાજીનો અર્થ થાય તાદાત્મ્ય છૂટી જાય ત્યારે. હું શરીર અને મન છું એવું સંપૂર્ણ તાદાત્મ્ય છૂટી જાય, એને કહેવાય નાશ થયો. અને જેવો નાશ થાય એટલે પછી શું થાય, તો કે પરમ પૂર્ણ સત. પરમનો અર્થ આપણે અર્થ જોયો તો સતનો અર્થ થાય એવું અસ્તિત્વ જે વસ્તુતઃ દેશતઃ કાલતઃ અપરિછિન્ન છે, કે જ્યાં વસ્તુથી બંધાયેલું નથી, એનો અર્થ એકમ. સમય સાથે બંધાયેલું નથી, એનો અર્થ થાય કે નિત્ય. અને કોઈ સ્થળ સાથે બંધાયેલું નથી, એનો અર્થ થાય કે સર્વવ્યાપક. એવું સત તત્વ જે એક્ઝિસ્ટન્સ છે, અસ્તિત્વ છે, એ સ્ફુરતિ એ હૃદયમાં શું થાય છે, તો કે સ્ફૂર્ણા પામે છે. અને કેવી રીતે, અહમ અહમ તયા. આ જે પણ પરમ પૂર્ણ સત છે એ બીજું કોઈ થર્ડ ફેક્ટર નથી, ત્રીજી વ્યક્તિ નથી, પણ હું પોતે જ છું. અહમ અહમ તયા. અને સ્વયં વૃત્તનો અર્થ થાય પોતે જાતે જ સ્વયં એને અનુભવ થાય છે કે હું શું છું, તો કે પરમ પૂર્ણ સત. અને મેં ત્યારે એક વાત કરી હતી કે બે રીતે અહમને જોઈ શકાય. એક એઝ એ વાક્યાર્થ ડાયરેક્ટ, હું શરીર છું મન છું એ આપણે હંમેશા ડાયરેક્ટલી સહજ રીતે લઈએ છીએ. જ્યારે હું શરીર અને મન નથી, એ હું છું એ કેવું છે, તો કે જે શાસ્ત્રમાં લખેલું છે લક્ષાર્થ, એ આપણે જોયું હતું. એના પછીનો શ્લોક અન્વહમ અહમિલીન કે અપી અલય સત્તયા ઇદમ અહમ પદમ અભિખ્યમ. અન્વહમનો અર્થ થાય ડેઈલી, રોજ રાતે શું થાય છે, તો કે અહમિલીન કે શરીર અને મન સાથેનું તાદાત્મ્ય છે એ છૂટી જાય છે. અપી છતાં પણ અલય સત્તયા એક તત્વ એવું છે જે ઊંઘની અંદર પણ લય નથી પામતું. અને કયું તત્વ છે, તો કે અહમપદ. એ હું છું જે શરીર અને મન સાથેનું તાદાત્મ્ય નથી, એ હંમેશા કેવું છે, તો કે અલય, જેનો ક્યારેય લય નથી થતો. એ અભિખ્યમ એ હંમેશા આપણા મનની અંદર શું છે, તો કે સ્ફુરે છે. ઊંઘ પછી પણ જ્યારે આપણે બહાર આવીએ ત્યારે હંમેશા આપણે રિપોર્ટિંગ એમ જ કરીએ કે મને સારી ઊંઘ આવી. હવે સારી ઊંઘ આવી એ રિપોર્ટ કરવા વાળું કોક છે તો ખરું ને. એ જે છે એનું નામ શું છે, તો કે અહમપદ, એ હું છું. એ પણ આપણે જોયું હતું. એના પછીનું આ તો 3 દિવસ જતા રહ્યા છે, 3 નહીં પણ આઈ થિંક 4 દિવસ. તમને યાદ હોય, મને એમ થયું કે હું જરાક એકવાર રિફ્રેશ. એ પછી આપણે જોયું હતું કે જ્યારે જ્ઞાન થાય ત્યારે જ્ઞાનીને શું ખબર પડે, તો કે ન અહમ. ન અહમનો અર્થ થાય આ હું નથી. અને આ હું નથી એમાં કયું આવે પેલું, તો કે વિગ્રહ. વિગ્રહનો અર્થ થાય સ્થૂળ શરીર, જે
વિગ્રહનો અર્થ વિગ્રહનો અર્થ થાય જે સ્થૂળ શરીર બધા અંગો સાથે ભેગું કરીને બનાવેલું છે એને કહેવાય વિગ્રહ. ઇન્દ્રિયનો અર્થ થાય 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. પ્રાણનો અર્થ થાય પંચ પ્રાણાહ, પ્રાણાય સ્વાહા. એ ધીનો અર્થ થાય મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. તમહ નો અર્થ થાય અજ્ઞાનતા. આ બધું જે અજ્ઞાનતાનો અર્થ છે જે મને ખબર નથી એને કહેવાય અહંકાર. તમહ અંધકાર, અજ્ઞાનતા. આ હું નથી. તો આ બધી વસ્તુ કઈ છે તો કે જડમ. અને જડનો અર્થ થાય કે એ પોતાના માટે બીજા કોઈક અસ્તિત્વ ઉપર આધાર રાખે છે, એનું નામ જડ. અને બીજું નામ કયું છે તો કે અસત. અને આપણે જોયું હતું કે 3 હોય છે, સત, અસત, તુચ્છમ. સતનો અર્થ થાય જે હંમેશા હોય, તુચ્છમનો અર્થ થાય જે ક્યારેય ન હોય, પણ અસતનો અર્થ થાય જે પોતાના અસ્તિત્વ માટે બીજા ઉપર આધાર રાખે, તેને કહેવાય અસત. અને આ બધી વસ્તુ આપણા શરીરની અંદર ભગવાને આપણને જે સાધન તરીકે વાપરવા આપેલી છે એ બધી જ વસ્તુઓ કેવી છે તો કે અસત. તો વાસ્તવિકતા શું છે તો કે અહમ એક સત, હું પોતે, જે શરીર અને મન વગરનું હું આપણા મનની અંદર જે સ્ફુરે છે એ જ કેવું છે તો એક સત માત્ર. સતનો અર્થ થાય અસ્તિત્વ, એક્ઝિસ્ટન્ટ, અસ્તિત્વતા. એટલે કે હું હંમેશા છું, શરીર હોય કે શરીર ન હોય. પછી આપણે 2 બોલીએ છીએ, એક સત અને ચિત્ત. માણસોના મગજમાં કદાચ એમ આવે કે 2 પેરેલલ રિયાલિટી છે, એક સત નામની છે અને એક ચિત્ત નામની છે. એટલે એના માટે પણ રમણ મહર્ષિએ એક ચોખવટ કરી. સત, સત્વ ભાસિકા, જે સતને પ્રકાશિત કરે છે, જે સતને ચૈતન્ય તત્વ આપે છે એ ચિત્ત છે. ચિત્તનો અર્થ થાય ચૈતન્ય તત્વ, અને ઇંગ્લિશમાં કહેવાય ને કોન્શિયસનેસ. એ ચૈતન્ય તત્વ છે જે સત, જે એક્ઝિસ્ટન્સ છે એને પ્રકાશિત કરે છે. કો એટલે કે શું, ઈતરા એટલે કે બીજી છે. એનો અર્થ ચિત્ત પણ જુદું અને સત પણ જુદું, એવું છે, બંને જુદા છે. એટલે રમણ મહર્ષિએ પોતે જ કીધું સત્તયા હિ ચિત્ત. સત છે એ જ ચિત્ત છે, અને ચિત્ત છે એ જ અહમ છે. અને અહમ એટલે આપણે હંમેશા શું કહે તો કે આ એમ હું છું. એટલે કે ખરેખર હું છું એ શું છે તો કે સચ્ચિત. આ એમ કે એ હું છું છે કેવું છે તો કે હું નો અર્થ થાય ચિત્ત અને એમ નો અર્થ થાય ચિત્ત. બંને ક્યારે જુદા ન હોઈ શકે, બંને કેવા છે તો કે એક જ. અને અહીંયા કહી શકાય કે હું કોણ છું એની જે પરીક્ષણ કે એની જે એનાલિસિસ કર્યું એ 23મા શ્લોકમાં પૂરું થયું. ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ 19th વર્સ. 19મા શ્લોકથી ચાલુ થયું હતું અને 23મા શ્લોકની અંદર હું કોણ છું એનું આપણે ચિંતન કહીએ કે એની ઇન્ક્વાયરી કહીએ કે એનું એનાલિસિસ છે. 19, 20, 21, 22, 23 5 શ્લોકની અંદર રમણ મહર્ષિ જે પૂરું કર્યું. હજી એક ટોપિક મહત્વનો રહ્યો અને એ છે ઈશ્વર. એટલે કે 24 અને 25 શ્લોકની અંદર હવે રમણ મહર્ષિ શીખડાવશે કે ખરેખર ઈશ્વર શું છે. ઈશ જીવયોઃ વેશધિભિદા સત સ્વભાવતઃ વસ્તુ કેવલમ. એનો અર્થ આપણે જોઈએ. ઈશ જીવયોઃ
દ્વેષધિ વિદા સત્સ્વભાવતઃ વસ્તુ કેવલમ. ઈશ નો અર્થ થાય ઈશ્વર, જેને આપણે ભગવાન કહીએ છીએ. જીવ નો અર્થ થાય જે આપણે આપણી જાતને હંમેશા કહીએ છીએ જીવયો. હવે ઈશ્વર એ શબ્દને થોડુંક એનાલિસિસ કરવું પડે કે એને જાણવું પડે કે આપણા જયંત ઈશ્વર શું છે એ આપણે શું કરવું પડે કે જાણવું પડે. માણસની અંદર પ્રશ્ન હોય કે ઈશ્વર શું છે, હુ ઇઝ ઈશ્વર, વોટ ઇઝ ઈશ્વર, એટલે કે ઈશ્વર શું છે, અને બીજું આપણને હોવું જોઈએ કે ઈશ્વર ક્યાં છે. અને પછી આપણને ક્યાં છે અને છેલ્લે આપણું ખબર પડવું જોઈએ કે ઈશ્વરનું સ્વરૂપ કયું છે. આ ત્રણ વસ્તુ આપણને સ્પષ્ટ સમજાવી જોઈએ કે ખરેખર ઈશ્વર શું છે. ઇંગ્લિશમાં એક બહુ સારો શબ્દ છે. આપણે ઈશ્વરને સબ્જેક્ટિવ તરીકે જોઈ શકીએ અને ઓબ્જેક્ટિવ તરીકે, પણ આઈ થિંક સબ્જેક્ટિવ નો અર્થ થાય કે આપણે ઈશ્વરને વ્યક્તિગત રીતે માપીએ. સબ્જેક્ટિવ નો અર્થ થાય વ્યક્તિગત રીતે. ધારો કે આપણે મીરાબાઈને પૂછીએ કે ઈશ્વર કોણ છે, તો મીરાબાઈ પાસે ઈશ્વર કોણ છે સરસ આન્સર, સરસ ઉત્તર છે, પણ આપણા બધા માટે એ ઈશ્વર મીરાબાઈ જેટલા આપણને સ્પષ્ટ છે તો નથી. તો એ મીરાબાઈ માટે કેવા થયા તો કે વ્યક્તિગત છે. એમ કે મારી સામે જ કૃષ્ણ ભગવાન અત્યારે નાચે છે, તો મીરાબાઈ માટે છે જ, એ વ્યક્તિગત છે, પણ એ બધા વ્યક્તિઓ માટે એવી રીતે કૃષ્ણ ભગવાન ન દે. એવી જ રીતે ઘણા એમ કે ઈશ્વર છે એ કેવા છે તો કે મારે વસ્તુ તરીકે જોવા છે. જેવી રીતે હું ઘડો જોઉં છું, જેવી રીતે હું બહારના ઝાડ જોઉં, પહાડો જોઉં, નદીઓ જોઉં, એવી જ રીતે મારે પણ એક દર્શન કરવા છે. કોના? તો કે ઈશ્વરના. ધારો કે એ ભગવાન એ વ્યક્તિની એટલી કક્ષા હોય અને એની એટલું માનસિક રીતે તૈયારી હોય તો ભગવાન છે એને દર્શન આપે. જ્યારે દર્શન આપે ત્યારે એનો અર્થ શું થાય કે ભક્ત જુદો છે અને સામે ઉભેલા ભગવાન છે એ કેવા છે તો કે જુદા છે. હવે એ ભક્ત છે એ ભગવાનને ક્યાં સુધી જોઈ શકે? 1 કલાક, 2 કલાક, 24 કલાક, ક્યાં સુધી? એક વખત તો એવું આવશે કે ભગવાન છે એ શું થશે કે અદ્રશ્ય થઈ જશે. અને ધારો કે સામે સામે રહે ભગવાન ભક્તની સામે, તો ભગવાન પણ કેવો થઈ જાય તો કે આપણી સામે એક ઝાડ હોય તો એમ કે આપણી સામે જો ને ભગવાન જ ઉભા. આપણા ઘરમાં મૂર્તિ હોય આપણે એટલી રીતે જોતા નથી, કારણ કે આપણા માટે સતત સામે રહેલી મૂર્તિઓ ભગવાનની પણ કેવી થઈ જાય તો વસ્તુ જ. એટલે કે આપણે જો ઓબ્જેક્ટિવ એટલે કે વસ્તુ તરીકે ભગવાનને જોઈએ તો પણ ભગવાન છે આપણે સમજી ન શકીએ. ભગવાનને આપણે વ્યક્તિગત રીતે જોઈએ તો પણ આપણે જો માનસિક તૈયારી ન હોય તો આપણે ભગવાનને ન સમજી શકીએ. એટલે કે ભગવાનને સમજવા માટે બે કન્ડિશન હોવી જોઈએ. એક તો હું માનું છું કે સંપૂર્ણ પ્રેમ હોય જો ઈશ્વર ઉપર. નરસિંહ મહેતા મીરાબાઈ, એટલે નરસિંહ મહેતા મીરાબાઈ એવા ઘણા સંતો છે જેને ભગવાનને જોયા છે. ને બધા માટે ભગવાન કેવા છે તો કે આવા છે આવા જ, પણ આપણા માટે એવા લાગે છે. એટલે કે ઈશ્વરને જાણવા માટે કા 100% પ્રેમ જોઈએ કે ઈશ્વર શું છે જાણવા માટે, અથવા પ્રેમ ન હોય તો 100% શું જોઈએ તો કે સરેન્ડર, શરણાગતિ. આપણને દેખાતા નથી પણ આપણને શ્રદ્ધા છે કે શાસ્ત્રમાં કહે છે કે ઈશ્વર છે, તો ઈશ્વરને જાણવા માટે શું હોવું જોઈએ કે શરણાગતિ. અને મોટા ભાગના લોકો છે એ આ કેટેગરીમાં ન આવે, જે ભગવાનને પ્રેમ કરે એના સિવાય દુનિયાની કોઈ વસ્તુને પ્રેમ ન કરે. એના માટે ધ્યેય પણ ઈશ્વર છે અને એના માટે સાધન પણ ઈશ્વર છે. એવા લોકો અત્યંત જૂજ હોય છે. એટલે એક કેટેગરીમાં આપણે ન આવે. માત્ર આપણે શેમાં આવી શકીએ તો આપણે સંપૂર્ણ શરણાગત થઈ અને જાણવા ઈચ્છીએ કે અમે જાણવા ઈચ્છીએ છીએ કે હે ઈશ્વર તું કોણ છે. કારણ કે ઘણી વાર એવું પણ બને છે, મેં માર્ક કર્યું છે કે માણસોની અંદર
એમ માને કે હું ઈશ્વર સાથે ફરું કે ઈશ્વરનું હું થોડું ભજન કરું તો હું ઈશ્વર જેવું બની જાઉં. એ વાતની અંદર પણ કઈ માલ નથી. સપોઝ દુર્યોધન છે ને, દુર્યોધન એને કૃષ્ણ ભગવાન એની પાસે વિષ્ટિ માટે આવ્યા હતા કે મહાભારતનું યુદ્ધ બંધ થઈ જાય. એટલે કૃષ્ણ ભગવાને પાંડવોને કીધું કે આઈ વિલ ટ્રાય માય બેસ્ટ, હું એકવાર પ્રયત્ન કરવા જાઉં છું. જો દુર્યોધનને ધૃતરાષ્ટ્ર માની જાય તો યુદ્ધ અટકે, ઘણા બધાના મૃત્યુ છે પણ એ બંધ થાય. એટલા માટે થાય અને કૃષ્ણ ભગવાન દુર્યોધન પાસે ગયા. પણ દુર્યોધનના મનની અંદર કૃષ્ણ ભગવાન કેવા હતા તો કે જાદુગર, એ જાત જાતના ખેલ કરે છે અને જાત જાતના બતાવે છે. તો એને ક્યારે પણ કૃષ્ણ ભગવાનને ભગવાન તરીકે ન જોઈ. એટલે જ્યારે વિષ્ટિ કરવા ગયા ત્યારે પણ એ પ્રયત્ન શું કર્યો હતો તો કે કૃષ્ણ ભગવાનને કેદ કરવાનો. કારણ કે કૃષ્ણ ભગવાનની સાથે જ કોણ વર્તમાન કાળમાં જીવતું, એનો અર્થ એવો નથી કે આપણે બધા પણ ભગવાનને જાણી જઈએ. એટલે કે દુર્યોધન છે એ કૃષ્ણ ભગવાનના કાળમાં જ જન્મ્યો. ઇવન દુર્યોધન ઘણી વખત કૃષ્ણ ભગવાન સાથે વાતો પણ કરી, છતાં પણ એનો અર્થ એવો નથી કે એ ઈશ્વરને જાણી શકે. એટલે કે માત્ર એની નજીક રહેવાથી ઈશ્વર જણાતો નથી. એવી જ રીતે માણસ ખાલી એમને તપ કરે, તપનો અર્થ થાય જાત જાતની તપસ કરે, તપસ્યા કરે, અને જો એ માને કે હું ભગવાન થઈ જાઉં, ઈશ્વર જાણી જાઉં, તો એ વાતમાં પણ માલ નથી. અને એનું બેસ્ટ ઉદાહરણ કયું છે તો કે ભસ્માસુર. ભસ્માસુર આપણને બધાને સ્ટોરી ખબર છે કે એને વર્ષો સુધી તપ કર્યું, અને વર્ષો સુધી તપ કરીને જ્યારે શંકર ભગવાન પોતે જ પ્રગટ થયા અને એને કીધું કે તું માગ, માગે એ આપું. એટલે એને વરદાન આપ્યું કે હું જેના ઉપર હાથ મૂકું એ બધા શેમાં થઈ જાય તો કે રાખ, એની બધા એશિસ થઈ જાય, એની રાખ થઈ જાય, ભસ્મ થઈ જાય બળી. એટલે ભગવાન આશુતોષ છે. આશુતોષ નો અર્થ થાય તરત પ્રસન્ન થાય. આશુ એટલે કે તરત, તોષ એટલે કે પ્રસન્ન થાય. શંકર ભગવાને હા પાડી. જેવી શંકર ભગવાને હા પાડી એટલે એને પેલી ટ્રાય એને કીધું હાલો હું તમારા ઉપર કરું, કારણ કે હું તમારા માથા ઉપર હાથ મૂકું. તો એના માટે શંકર ભગવાન શું છે? ઈશ્વર છે. જો ઈશ્વર હોત અને આટલી તપસ્યા કરી હોત તો આવું ક્યારે એને વિચારા હોત કે હું શંકર ભગવાન ઉપર હાથ મૂકું. એનો અર્થ કે માત્ર તપસ કરવાથી અહંકાર પૂર્ણ તો પણ ઈશ્વરને જણાતો નથી, સાથે રહેવાથી પણ ઈશ્વર જણાતો નથી. તો ઈશ્વરને જાણવા માટે શું કરવું જોઈએ તો કે ખરેખર ઈશ્વર કોણ છે એ વિચારવું જોઈએ. ઈશ્વર ક્યાંથી એવો શું છે એ વિચારવું પડે. અને વિચારવા માટે આપણી પાસે કયું છે તો કે એક જ સાધન છે. એ સાધનનું નામ છે શાસ્ત્ર. અને શાસ્ત્ર આપણે ઈશ્વર છે એ જે લખે છે એ સાચું છે આપણે શું કામ સ્વીકારીએ છીએ તો શાસ્ત્ર પ્રમાણ. હંમેશા એક શબ્દ છે પ્રમાણ. પ્રમાણનો અર્થ થાય જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન. અને જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન હોય એને જો આપણે સ્વીકારી લઈએ તો આપણને હંમેશા જ્ઞાન થાય છે. આંખ છે એ આકાર જોવાનું સાધન છે, પ્રમાણ છે. તો જે દેખાય આપણને જ્ઞાન થાય છે. એવી જ રીતે કાન છે શબ્દનું સાંભળવાનું પ્રમાણ છે તો આપણને જ્ઞાન થાય. એવી જ રીતે શાસ્ત્ર છે એ શું છે તો કે જ્યાં 5 જ્ઞાનેન્દ્રિયોની એક્ટિવિટી કે ફિલ્ડ પૂરું થાય ત્યાં જે શરૂ થાય એનું નામ શું છે તો કે શાસ્ત્ર છે. અને શાસ્ત્ર શું છે તો કે જ્યાં 5 જ્ઞાનેન્દ્રિયો કામ ન કરે ત્યાં સમજાવવાનું કામ કોણ કરે તો કે શાસ્ત્ર. હવે એ શાસ્ત્રની અંદર ઈશ્વર શું છે એ લખ્યું છે. અને ઈશ્વર શું છે લખવા માટે ઇવન આપણે તૈત્રીય ઉપનિષદ જોઈએ કે કોઈ પણ જોઈએ એની અંદર શરૂઆત એમ જ કરી છે કે પહેલા કોણ હતા તો કે માત્ર બ્રહ્મ હતા. અને એ બ્રહ્મ તત્વે વિચાર્યું કે ચલો હું જગતને બનાવું. એટલે પછી ભગવાને શું કર્યું તો કે જગત બનાવ્યું. અહમ સર્વમ અભવત, કે એ જ ઈશ્વર બધું બની ગયા. એટલે કે ઈશ્વર એટલે કે જે બ્રહ્મ તત્વ હતું એને પોતાની માયા શક્તિને સાથે શું બનાવ્યું તો કે સમગ્ર જગત. એટલે કે ખરેખર ઈશ્વરનું નામ શાસ્ત્ર પ્રમાણે શું છે તો કે બ્રહ્મ તત્વ પોતાની માયા શક્તિ સાથે, બ્રહ્મ પ્લસ પોતાની માયા જે પોતાની શક્તિ છે
એના સાથેના બ્રહ્મ તત્વનું નામ શું છે? તો કે ઈશ્વર. એટલે જ્યારે પણ આપણે એમ કહીએ ને કે અર્ધનારીશ્વર છે, એ બતાવવાની પાછળનું કારણ એ જ છે કે ઈશ્વર છે એની અંદર માયા શક્તિ પણ છે. હવે એ ઈશ્વર હવે ઈશ્વર એટલે કે બ્રહ્મ સહિત માયા તત્વ ઈશ્વર, એનું વાસ્તવિક સ્વરૂપ ખરેખર શું છે? તો કે બ્રહ્મ. અને બ્રહ્મનો અર્થ શું છે? જે પેલા આપણે જોયું કે સતચિત. એ ઈશ્વરે વિચાર્યું કે અહમ સર્વમ અભવત, હું આખું જગત થઈ જાઉં. એટલે કે ઈશ્વર એ જે સતચિત શું થઈ ગયા? તો કે સમગ્ર જગત. એટલે કે ખરેખર ઈશ્વર જ્યારે પૂછવામાં આવે કે એ ક્યાં છે, તો ક્યાં છે એનો અર્થ શું છે? તો એનો જવાબ છે ક્યાં નથી. જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવે કે વેર ઇઝ ધ લોર્ડ, ઈશ્વર ક્યાં છે? તો એનો જવાબ છે કે ઈશ્વર ક્યાં નથી. પછી કોક એમ કે વૈકુંઠ ધામમાં છે. જો બધી જ જગ્યાએ હોય તો વૈકુંઠ ધામમાં શા માટે ન હોય? જો ભગવાન બધી જ જગ્યાએ હોય તો કૈલાસ ધામમાં કેમ ન હોય? કે અક્ષરધામમાં કેમ ન હોય? એટલે કે જ્યારે ક્યાંનો અર્થ વેર ઇઝ ધ ઈશ્વરા, એનો જવાબ છે સર્વત્ર. બધી જ જગ્યાએ ઈશ્વર છે. હવે જો બધી જ જગ્યાએ ઈશ્વર હોય તો જીવ કોણ છે? એટલે કે પેલો ઈશ્વરની વ્યાખ્યા કઈ છે? તો ઈશ્વર ક્યાં છે? તો કે સર્વવ્યાપક છે. ઈશ્વર કોણ છે? તો કે ઈશ્વરનું નામ છે માયા સહિતમ ઈશ્વર, અને બ્રહ્મ સહિતમ ઈશ્વરમ. પણ છતાં પણ એને આપણે માયા કરતા પણ પોતાની શક્તિ સાથેનો ઈશ્વર કહીએ. તો કે ઈશ્વર કોણ નો જવાબ છે કે માયા શક્તિ સાથેના બ્રહ્મ કઈ જગ્યાએ છે? તો કે સર્વવ્યાપક છે. એનું નામ શું છે? તો કે શાસ્ત્રમાં કીધું છે ઈશ્વર. હવે ઈશ્વર પાસે કઈ કઈ વસ્તુ છે? એટલે એવું કે છે કે ઈશ્વર પાસે 3 વસ્તુ છે. બીજું બધું તો છે પણ આ મહત્વનું છે. સર્વજ્ઞ. સર્વજ્ઞ નો અર્થ થાય સર્વમ જાનાતિ. જે આપણે હંમેશા ખબર છે ભગવાનને બધી જાણ હોય છે, તો કે સર્વજ્ઞ. પછી બીજું છે સર્વશક્તિમાન. 1 મિનિટ આવો. બીજું ઈશ્વરનું નામ છે કોણ ઓપન કરે છે? સર્વજ્ઞ, સર્વશક્તિમાન. બધું સર્વનો અર્થ થાય ટોટલ, સંપૂર્ણ. એટલે કે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, આ કોણ કરે છે? સર્વજ્ઞ, સર્વશક્તિમાન, અને સર્વત્ર, બધી જ જગ્યાએ છે. ઓમનીપોટેન્ટ, ઓમનિશિયન્ટ,
ઓમની પાવર એનો અર્થ થાય આ ભગવાનનું શું છે તો કે સ્વરૂપ છે. એનાથી ઊંધું હવે આપ કોણ આવ્યા તો કે ઈશા જીવ, જીવનો આપણે બધા કેવા છીએ તો કે અલ્પજ્ઞ. ભગવાનને બધું જ્ઞાન છે અને આપણને કેવું છે તો કે અત્યંત અલ્પ, એટલે એને કહેવાય અલ્પજ્ઞ. ઈશ્વર છે સર્વશક્તિમાન છે, આપણે કેવા છે બધું આપણને અલ્પ અલ્પ લાગે, બધું આપણી પાસે છે કેવું છે તો કે મર્યાદિત છે. અને ઈશ્વર છે એ સર્વત્ર છે, જ્યારે આપણે કેવા છીએ તો કે મર્યાદિત છે. એક જગ્યાએ આપણે કેવા છીએ તો કે મર્યાદિત છે. એટલું આપણા અને ઈશ્વરમાં શું છે તો કે ભેદ છે. એટલે એને કીધું કે ઈશઃ જીવયોઃ, એટલે કે ઈશ્વર આપણે કેવા જોઈએ છીએ હંમેશા તો કે જેને સર્વજ્ઞતા છે. અને સર્વજ્ઞતાનો અર્થ થાય જેને આખે આખું જગત કેમ બનાવવું એ પણ ખબર છે. જગતની અંદર જેટલા જીવો છે એ બધાના એકાઉન્ટ, એનો અર્થ થાય પાપ પુણ્ય શું છે એ પણ એને ખબર છે. સર્વશક્તિમાન નો અર્થ થાય કે આખે આખું જગત કેમ બનાવવું, એને કોઈ પાસેથી મહેનત કહેવાય ને કે એની મદદ ન લીધી, પોતાની શક્તિથી આખું જગત બનાવ્યું. એટલે ભગવાન કેવા છે સર્વશક્તિમાન. અને ત્રીજું છે કે ઈશ્વર કઈ જગ્યાએ છે તો કે બધી જ જગ્યાએ સર્વત્ર છે. હવે આ ઈશ્વરનું છે જ્યારે જીવનું. હવે આ ખરેખર ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ છે ખરું. એટલે રમણ મહર્ષિએ કીધું કે ઈશ જીવયોઃ ભેદા, આ ભેદ છે જે આપણે માનીએ છીએ કે ક્યાં હું ને ક્યાં ભગવાન, ક્યાં એ સર્વશક્તિમાન ને હું અલ્પ શક્તિમાન. એ કેવા છે તો કે સર્વજ્ઞ છે અને હું કેવો છું તો કે અલ્પજ્ઞ. એ જે ભેદ આપણે માનીએ છીએ એ ભેદ ખરેખર કેવો છે, એટલે એને કીધું ધી. અહીંયા ધી નો અર્થ બુદ્ધિ નથી, પણ ધી નો અર્થ થાય આપણા બુદ્ધિની કલ્પના, નોશન. ઇંગ્લિશમાં એને કહેવાય નોશન, પણ અહીંથી ગુજરાતીમાં એને કહેવાય આપણા મનની કલ્પના. કલ્પના છે, અને કલ્પના કેને લીધે આવી તો કે વેશ. વેશનો અર્થ થાય આપણે જે પોશાક પહેરીએ છીએ એવો વેશ નહીં, પણ વેશનો સારો અર્થ છે કે ઉપાધિ. જે સારામાં સારું નામ વેદાંતમાં આપ્યું છે. તો ઉપાધિનો અર્થ શું, એક સરસ શબ્દ છે ઉપાધિ. પણ ઉપાધિ કોને કહેવાય એટલે કે ઈશ્વર અને જીવ વચ્ચેનો જે કલ્પના સહિતનો જે ભેદ છે એ ભેદ કોને કારણે છે તો કે વેશને કારણે. હવે વેશ એટલે શું તો કે ઉપાધિ. ઉપાધિ છે ને એના 3 પ્રકાર છે, એટલે એના અર્થ 3 થાય. એક ગુજરાતીમાં છે કે બહુ ઉપાધિ છે, આ કોરોના વાયરસ ક્યારે જશે, તો એને આપણે શું કહીએ તો કે ઉપાધિ. એક ઉપાધિનો અર્થ થાય ચિંતા, જે અહીંયા લાગુ ન પડે. બીજી ઉપાધિ છે એ હિન્દીમાં છે કે મને પીએચડી ની ઉપાધિ પ્રાપ્ત થઈ, એ પણ અહીંયા લાગુ ન પડે. અને ત્રીજી ઉપાધિનો અર્થ છે જે શાસ્ત્ર કરે છે કે ઉપાધિનો અર્થ થાય કે જે પોતાનું સ્વરૂપ આપે, એને કહેવાય ઉપાધિ. પણ ખરેખર ઉપાધિ એટલે શું તો આપણે જોઈએ. 1 મિનિટ, મેં આઈ થિંક આઈ હેવ કેપ્ટ ઇટ રેડી. ઉપાધિ આ ટેકનિકલ નામ છે કે ઉપાધિનો અર્થ શું થાય તો ઉપની અંદર 2 શબ્દ છે, એક ઉપ છે અને બીજું છે આધિ. આધિનો અર્થ થાય અહીંયા જોશું આપણે. ઉપ નો અર્થ આપણને ખબર છે સમીપમ, નજીક જાવ. ગત્વા, સમીપમ ગત્વા આધીયતે, આધિનો અર્થ થાય આધીયતે, આપે છે, બોરો કરે છે, ભેટ આપે છે. શું આપે તો કે સ્વકમ સ્વરૂપમ, પોતાનું સ્વરૂપ કોકને ભાડે આપી દે, બાજુમાં એવું એના જેવું લાગવા માંડે, એનું નામ શું છે તો કે ઉપાધિ. સપોઝ ક્રિસ્ટલ છે, જેનો હંમેશા ક્રિસ્ટલ કેવો હોય તો આપણે એમ જ કે ક્લિયર, એની અંદર કોઈ પણ કલર ન હોય, એનો કલર ન હોય, પણ એની બાજુની અંદર આપણે લાલ જાસૂદ મૂકીએ તો લાલ જાસૂદ વાળો ક્રિસ્ટલ દેખાય. એટલે જે લાલ કલર ક્રિસ્ટલ નો દેખાય
એને કહેવાય કે લાલ કલર છે એ ક્રિસ્ટલની ઉપાધિ છે. સ્ફટિક કહેવાય ને, ક્રિસ્ટલ એટલે કે સ્ફટિક જે હંમેશા શુદ્ધ હોય, પણ એની બાજુમાં જો લાલ રંગ રાખીએ અને જો સ્ફટિક લાલ રંગનો દેખાય તો લાલ રંગ એને શું કહેવાય? સ્ફટિકની ઉપાધિ. એટલે ગુલાબે શું કર્યું? સપોઝ આપણે અહીંયા ગુલાબ જસ્ટ કલ્પના કરીએ તો કે ગુલાબ અહીંયા આવ્યું, એની બાજુમાં આપણે પાછળ રાખ્યું, ગુલાબનો જે લાલ કલર હતો એટલે કે સમીપમ ગત્વા, ગુલાબ સમીપમ કે ક્રિસ્ટલની બાજુમાં ગયું અને ગુલાબે શું કર્યું? તો કે આધીયતે, એને પોતાનું સ્વરૂપ આપ્યું, સ્વકમ રૂપ, એટલે કે ક્રિસ્ટલ કેવું દેખાણું? તો કે રેડ. પણ રેડ છે એ ક્રિસ્ટલનું ખરેખર સ્વરૂપ છે? તો કે ના. ક્રિસ્ટલ કેવો છે? તો કે ક્લિયર. હંમેશા તો એ રેડ કલર છે એને કહેવાય આ શું છે? તો કે ક્રિસ્ટલની ઉપાધિ છે. રેડ કલર, લાલ કલર છે એ ક્રિસ્ટલની ઉપાધિ છે. એવી જ રીતે પછી આપણે ધારો કે એની પાછળ લીલો રંગ મૂકીએ, સપોઝ ક્રિસ્ટલની પાછળ, તો ક્રિસ્ટલ કેવો દેખાય? તો કે ગ્રીન રંગનો. તો આપણે શું કહીએ કે ગ્રીન રંગ છે એ ક્રિસ્ટલની ઉપાધિ છે. એટલે કે પોતે જે ખરેખર નથી એવું દેખાવા લાગે તો એને શું કહેવાય? તો કે ઉપાધિ. હવે એવી જ રીતે ઈશ્વર, ભગવાને શું કર્યું? તો કે ઈશ્વરનું સ્વરૂપ કેવું છે? તો કે સચ્ચિત. ઓરિજિનલ સ્વરૂપ કેવું છે? તો કે સચ્ચિત. હવે એ સચ્ચિત તત્વ છે એ જ્યારે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સાથે આવ્યું. આ સચ્ચિત છે, એના બે ભાગ છે ખરેખર. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર નો અર્થ થાય સૂક્ષ્મ શરીર પાસે આવ્યું. સૂક્ષ્મ શરીર લખવું આઈ થિંક વધારે બેટર છે. સૂક્ષ્મ શરીર કેવું છે તો આપણને ખબર પડી. વિગ્રહ, મન, એ બધા આપણે શું જોયા હતા? તો કે જડ, એ સૂક્ષ્મ શરીર પાસે આવ્યું. અને સૂક્ષ્મ શરીર છે કેવું થઈ ગયું? સચ્ચિત ની બાજુમાં જયારે સૂક્ષ્મ શરીર આવ્યું તો આ સૂક્ષ્મ શરીર લાઈવ થઈ ગયું, ચેતનવંતું બની ગયું. તો આપણે એને શું કહેવાય? કે સતચિતની ખરેખર સૂક્ષ્મ શરીર શું છે? તો કે ઉપાધિ છે. સચ્ચિત બિચારું કેવું છે? તો કે સચ્ચિત છે તો સચ્ચિત જ છે. પણ જેવું સૂક્ષ્મ શરીરની બાજુમાં આવ્યું અને ચેતનવંતું બની ગયું તો માણસો એમ બોલવા માંડ્યા કે હું કોણ છું? તો કે હું ચેતન છું. પણ એ હું કોણ છું એ કેવું છે? તો કે સૂક્ષ્મ શરીર વાળું. એટલે કે સૂક્ષ્મ શરીર છે એ ચૈતન્ય તત્વની શું છે? તો કે ઉપાધિ. અને એનું નામ જ શું છે? તો કે જીવાત્મા. અને આ એક નહીં, 84 લાખ યોની, 84 લાખ યોનીની અંદર એક એક યોનીની અંદર અસંખ્ય જીવાત્માઓ, એ બધા જ સૂક્ષ્મ શરીરની બાજુમાં ચેતન તત્વ જ્યારે, કારણ કે એ તો સર્વવ્યાપક છે, એટલે આ બધા જ સૂક્ષ્મ શરીરની બાજુમાં આવ્યું ને આ બધા જ કેવા બની ગયા? તો કે લાઈવ. અને જે બધાને, ઇવન નાનામાં નાના મકોડાને જો આપણે પકડવા જાય તો એ દૂર ભાગશે. શું કામ ભાગશે મકોડો? કારણ કે એને એમ લાગે છે કે હું મકોડો છું, મને આ મારશે. કોઈ પણ વંદો લ્યો, એ બધાને મારવાની બીક છે. શું કામ બીક છે? કારણ કે બધાને ખબર છે કે હું છું પણ કેવડો? તો કે સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીરની સાઈઝ જેવું. એવું માનવું એનું નામ શું છે? તો કે જીવ. તો પછી ઈશ્વર કોણ? એટલે કે એ જ સચ્ચિત જ્યારે માયા સહિત હોય, એટલે કે એ જે માયા સાથે હોય. પણ અહીંયા છે ને, અહીંયા પણ માયા છે, પણ અહીંયા માયા ભગવાનના કંટ્રોલમાં રાખી ઈશ્વરે પોતે સચ્ચિતે, કારણ કે પોતાની શક્તિ છે. એટલે જ્યારે માયા સહિત સચ્ચિત હોય ત્યારે એ ઈશ્વર શું થઈ ગયો? તો કે સમગ્ર જગત. એનું નામ શું છે? તો કે ઈશ્વર. અહીંયા સત છે ને અહીંયા ચિત છે. હવે એક જ સચ્ચિત જ્યારે સૂક્ષ્મ શરીરોની બાજુમાં આવ્યું અને ચેતનવંતું બની ગયું, એટલે બધા જ જીવાત્માઓ બોલવા માંડ્યા કે હું છગનભાઈ છું, બગનભાઈ છું, દયાબેન છું, ફલાણા ફલાણા. એટલે એ બધા જ શું થઈ ગયા? તો કે પોતાની જાતને શું માનવા માંડ્યા?
તો કે જીવ. જ્યારે ઈશ્વરને ખબર જ છે કે હું કોણ છું, તો કે માયા સહિતમ ચૈતન્ય તત્વ. પણ એ માયા સહિતમ ચૈતન્ય તત્વ શું કહેવાય? તો કે ઈશ્વર શું છે? તો કે એ પણ ઉપાધિ છે. જ્યારે સચ્ચિત ઈશ્વરને પણ શેની ઉપાધિ બનાવી? તો કે જ્યારે આખું જગત બન્યું ત્યારે એને સર્વજ્ઞતા લીધી. હું સર્વજ્ઞ છું, સર્વવ્યાપક છું, સર્વશક્તિમાન છું. એ બધું ઈશ્વરની શું થઈ ગઈ? તો કે પોતાની જાતને ખબર જ છે કે હું આ છું. જ્યારે જીવાત્માઓ સૂક્ષ્મ શરીર સાથે પોતાનું તાદાત્મ્ય કર્યું એટલે બધા શું બોલવા માંડ્યા? તો મને આ નથી આવડતું. ન આવડવાનું લિસ્ટ બહુ લાંબુ છે, આવડવાનું લિસ્ટ બહુ ઓછું છે. એટલે કે એ આ સૂક્ષ્મ શરીરની શું થઈ ગઈ? તો કે ઉપાધિ. એક જ ચૈતન્ય તત્વ જ્યારે સૂક્ષ્મ શરીર બાજુમાં આવ્યું ત્યારે શું થઈ ગયું? તો કે જીવ થઈ ગયું. અને એ જ ચૈતન્ય તત્વ સર્વવ્યાપક છે. પણ જ્યારે માયાને પોતાની કાબુ અંદર રાખ્યું ત્યારે ઈશ્વર થઈ ગયા. તો ઈશ્વર છે એની મર્યાદાઓ આપણે, એટલે એને આપણે કેવી રીતે મર્યાદાને પણ આપણે એને કેવી રીતે જોઈએ છીએ? તો કે સર્વજ્ઞાન, બધું આવડે છે, બધું એને પાવર છે, બધી શક્તિ છે. પણ એ ઈશ્વર ક્યાં સુધી? તો જ્યાં સુધી જગત છે ત્યાં સુધી. એટલે કે ઈશ્વરને ખબર જ છે કે હું કોણ છું. પણ આ ચૈતન્ય તત્વ બિચારું, જે ચૈતન્ય જીવ સાથે તાદાત્મ્ય કેળવી લીધું સૂક્ષ્મ શરીર સાથે, એ બધા જીવાત્મા શું માનવા માંડ્યા? કે મારામાં બધામાં શું છે? તો કે અલ્પજ્ઞતા છે. એટલે કે એક જ સચિતની બે ઉપાધિ થઈ. એક ઈશ્વર રૂપી ઉપાધિ થઈ અને એક જીવ રૂપી ઉપાધિ થઈ. પણ ઈશ્વર રૂપી ઉપાધિને તો ખબર જ છે કે હું ઈશ્વર છું. પણ આપણે બધા કઈ કેટેગરીમાં આવીએ? તો કે જીવાત્માઓની. આપણે હંમેશા શું માનીએ છીએ? કે હું શરીર છું. શરીરની ઉપાધિ તકલીફો છે, મારી તકલીફ. મનની તકલીફો છે, કઈ છે? તો કે મારી તકલીફ. આના થવાથી શું થાય? તો કે જીવ જીવ છે, ઈશ્વર ઈશ્વર છે. એટલે જે પેલામાં લખ્યું છે, એક મિનિટ, કે આ વેશ છે, કયો કયો વેશ છે? વિદા, ભેદ. તો કે ઉપાધિને કારણે. અહીંયા વેશનો અર્થ છે ઉપાધિ. અને ઉપાધિને આપ સમજવાની જે મેં કીધી કે ઉપાધિ છે એ એક ટેકનિકલ શબ્દ છે. એનો અર્થ થાય કે શરીર સાથે તાદાત્મ્ય કેળવેલું ચૈતન્ય તત્વ. ઇન્ટરેસ્ટિંગ છે કે મન જે બિચારું સર્વવ્યાપક ચૈતન્ય તત્વ છે, એ જો બિલાડીની અંદર ઘૂસી જાય તો એ પોતાની જાતને ચૈતન્ય તત્વ શું માને? તો કે હું બિલાડી જેવું છું. માણસોમાં ઘૂસી જાય તો કે હું મનુષ્ય છું. એ જ ચૈતન્ય તત્વ સપોઝ કોઈ સાપમાં કે કોઈ પણ પ્રાણીમાં, એટલે કે જેવું શરીર એવું એનું તાદાત્મ્ય. એનું નામ શું છે? તો કે જીવ. એટલે જ્યારે પણ ઇવન આ જીવ છે ને, એ પણ એક ટેકનિકલ વર્ડ છે. જીવનો અર્થ શું થાય? તો કે જે પણ ચૈતન્ય તત્વને શરીર અને મન સાથેનું તાદાત્મ્ય છે એને શું કહેવાય? તો કે જીવાત્મા. બે શબ્દ છે ને, મેં કીધું અત્યારે યાદ આવ્યું તો ચોખવટ કરી લઉં. એક છે જીવાત્મા અને બીજા છે પરમાત્મા. તો વોટ ઇઝ ડિફરન્સ બિટવીન જીવાત્મા અને પરમાત્મા? આત્મા બંનેમાં કોમન છે. અહીંયા જીવનો અર્થ જે મેં કીધું હતું કે આત્મા એટલે બેમાં ચૈતન્ય તત્વ. જ્યાં પણ આત્મા આવે એનો અર્થ થાય ચૈતન્ય તત્વ છે. પણ જે મન અને બુદ્ધિ સાથે, એટલે કે સ્થૂળ અને સૂક્ષ્મ સાથેનું શરીર સાથેનું તાદાત્મ્ય, ખાસ કરીને સૂક્ષ્મ શરીર, સ્થૂળ તો પછી આવે ને જાય, પણ સૂક્ષ્મ શરીર સાથેનું તાદાત્મ્ય, એનું નામ શું છે? તો કે જીવાત્મા. અને જે ચૈતન્ય તત્વને ખબર છે કે હું વસ્તુ દેશ કાળ સમય અપરિછિન્ન છું, એનું નામ શું છે? તો કે પરમાત્મા. એ પરમાત્મા જ્યાં સુધી જગત છે ત્યાં સુધી માયાને બહાર કાઢીને રાખે છે અને આખું જગત બનાવે છે. પણ જ્યારે જગત ન હોય ત્યારે ચૈતન્ય તત્વ તો રહેવાનું છે. એટલે કે આ બે ચૈતન્ય તત્વ તો કોમન છે, પણ આની સાથે તાદાત્મ્ય છે. એટલે સીધે આપણે શું થઈ ગયા કે એવું માનીએ છીએ કે આપણે પરમાત્માથી જુદા છે. પણ આત્મા તો એક. એટલે જ્યારે પણ આપણે બોલીએ ને કે ભગવાન એના આત્માને શાંતિ આપે, એવું જ્યારે છાપવામાં આવે એ વાક્ય પ્રયોગ ખોટું છે.
આત્માને શાંતિની જરૂર જ નથી. આત્મા શાંત સ્વરૂપ જ છે. ખરેખર ત્યાં લખવાનું શું જરૂર છે? એ જીવાત્માને શાંતિ આપે. કારણ કે મુસાફરી કોની થાય છે? એક શરીરમાંથી બીજા શરીરમાં જીવાત્માની થાય છે, નતું આત્માની. આત્માનો અર્થ થાય ચૈતન્ય તત્વ સર્વવ્યાપક. પણ જ્યારે એ શરીર સ્થૂળ સૂક્ષ્મ શરીર સાથે હોય ત્યારે આપણે માનીએ કે હું જીવ છું. પણ એ જ ચૈતન્ય તત્વ જ્યારે માયા સહિત ને પોતાની અંડર કંટ્રોલ કરે છે ત્યારે એનું નામ શું છે? ઈશ્વર, પરમાત્મા. એટલે કે આ ઈશ્વર અને જીવ. એક વખત છે ને ભગવાન રામે હનુમાનજીને પૂછ્યું કે ખરેખર તમે છો કોણ? માણસોને એમ થાય કે હનુમાનજી મહારાજ છે એકદમ ભગવાનના સેવક જ છે. પણ હનુમાનજી મહારાજે એક બહુ સરસ, આઈ થિંક એ વાલ્મીકી રામાયણમાં જે છે, હું ગોતીને કહીશ પણ એ શ્લોક આવો છે જે મને બહુ જ ગમે છે, કે તમે એને પૂછ્યું કે તમે છો કોણ? એટલે કે હનુમાનજી મહારાજે જવાબ આપ્યો રામ ભગવાનને, દેહ બુદ્ધ્યા દાસોહમ જીવ બુદ્ધ્યા ત્વદંશકઃ આત્મ બુદ્ધ્યા ત્વમેવાહમ ઇતિ મે નિશ્ચિતામતિ. હનુમાનજી મહારાજ જ્ઞાની જ હતા. એટલે હનુમાનજી મહારાજે કીધું દેહ બુદ્ધ્યા, જ્યારે હું મારી જાતને ચૈતન્ય તત્વને સ્થૂળ શરીર સાથે તાદાત્મ્ય કેળવું છું ત્યારે મને ખબર છે કે હું તમારો સેવક છું. મારે ભગવાન રામની શું કરવી પડે? તો કે સેવા. પછી જ્યારે હું મારું સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય કેળવું કે હું કોણ છું? તો કે મારી જાતને જીવ માનું. ત્યારે હું કોણ છું? તો કે તમારો અંશ. ત્વદંશક નો અર્થ થાય ત્વત અંશક. તમારો હું કોણ છું? તો કે અંશ છું. જે મોટા ભાગના વિશિષ્ટ અદ્વૈતી માને છે કે ભગવાન અંશી છે, હું અંશ છું. એટલે કે જીવ બુદ્ધ્યા ત્વદંશકઃ. પણ આત્મબુદ્ધ્યા, જ્યારે મને ખબર છે કે હું આત્મા જ છું, ચૈતન્ય તત્વ છું, ત્યારે હું કોણ છું? ત્વમ એવ અહમ. તમે જ છો અને હું છું, બે એક છે. ત્વમ એવ અહમ. તમે અને હું બંને કેવા છીએ? એક જ. ઇતિ મે નિશ્ચિતામતિ. આ શું છે? તો મારી ચોક્કસ મને ખાતરી છે કે આટલો જ ભેદ છે. સ્થૂળ શરીરથી હું તમારો દાસ છું, મનથી જીવથી હું તમારો એક અંશ છું. પણ જ્યારે હું ચૈતન્ય તત્વના સ્તરે જાઉં તો તમારા અને મારાની અંદર ખરેખર કોઈ પણ જાતનો ભેદ નથી. એટલે સત સ્વભાવતઃ, એટલે કે આ બે. પણ હું જ્યારે પણ કહું, સપોઝ આપણે કહીએ ને કે તરંગ છે ને, અને તરંગનો અર્થ થાય મોજા અને દરિયો, તો આપણે એમ કહી શકાય કે તરંગ છે ને એ જીવના શરીર કમ્પેરિઝનમાં જ્યારે આવે, જ્યારે સમુદ્ર છે શું થાય? તો કે ઈશ્વર. એટલે જ્યારે આપણે તરંગને એમ કહીએ કે ભાઈ તારો નાશ નથી થવાનો, કારણ કે તારામાં જે છે એ જ સમુદ્રમાં છે. તરંગની અંદર પણ પાણી છે અને સમુદ્રની અંદર પણ પાણી છે. પાણી કેવું છે? એક. પણ છતાં જ્યાં સુધી તરંગ છે એ તરંગ જ હોય અને સમુદ્ર છે એ સમુદ્રથી ભિન્ન જ હોય. એવી રીતે આપણે ખાલી બોલી લઈએ કે હું ને ઈશ્વર ખરેખર એક જ છીએ. પણ જ્યાં સુધી આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર છે ત્યાં સુધી જીવ છે અને ઈશ્વર છે, ઈશ્વર છે. આ સમજણ ક્યાં સ્તરે છે? તો કે આ ખરેખર આ સમજણ છે ને એ અન્ડરસ્ટેન્ડિંગ ખાલી આપણા મનના બુદ્ધિના સ્તરે છે. શરીરથી તો આપણામાં ને ઈશ્વરમાં ભેદ છે જ. એટલે ખાલી બોલવાથી કે હું ને ઈશ્વર એક છીએ એ કયા સ્તરે છે? તો કે એઝ અ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. પણ શરીર છે, મન છે. મનની મર્યાદિતતા છે, એ જ્યાં સુધી આ શરીર રહેશે ત્યાં સુધી રહેશે જ. પણ એક આપણને ખાતરી થાય કે અંદર રહેલું ચૈતન્ય તત્વ હું છું એ ક્યારે મરવાનું નથી. હું ને ઈશ્વર જે ચૈતન્ય તત્વ છે બે એક છે. એટલે કે વેશ છે, ઉપાધિ છે, એની અંદર ભેદ છે. કોનામાં? તો કે મારા અને ઈશ્વરમાં. પણ વસ્તુતઃ અહીંયા સ્વભાવતઃ નો અર્થ શું થાય? તો કે વાસ્તવિક રીતે ખરેખર એનું સ્વરૂપ જોવા જાય તો સ્વરૂપતઃ, સ્વભાવતઃ નો અર્થ થાય સ્વરૂપ. અને સ્વરૂપનો અર્થ હંમેશા જે આપણું વાસ્તવિક સ્વરૂપ હોય.
તો કે સ્વરૂપતઃ બંને કેવા છે? તો કે સત સ્વભાવતઃ, એટલે કે બંનેનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે સત. જે શંકરાચાર્ય અને રમણ મહર્ષિને ગમે છે, એટલે કે સત નો અર્થ થાય અસ્તિત્વ, અને સત એવ ચિત, ચિત એવ સત, એટલે સત લખે કે ચિત, બેનો અર્થ એક થાય. એટલે કીધું કે ખરેખર ઉપાધિના દ્રષ્ટિએ ઈશ્વર અને જીવની અંદર ભેદ છે, પણ સ્વરૂપની દ્રષ્ટિએ જોવા જાય તો ખરેખર બંને કેવા છે? સત સ્વરૂપતઃ. એનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે સત. અને વસ્તુ કેવલમ, અહીંયા વસ્તુનો અર્થ આપણી ગુજરાતીની વસ્તુ નહીં, પણ વસ્તુનો અર્થ થાય ટ્રુથ, વાસ્તવિકતા, સત્ય. જે આપણે કહેવાય ને, જેને હંમેશા શાસ્ત્ર એમ જ કહે છે કે વસ્તુનો અર્થ થાય અંતિમ સત્ય. ગુજરાતીમાં આપણે કહીએ ને મારે આ વસ્તુ જોઈએ છે એવું નહીં. અને કેવલમ નો અર્થ થાય એક જ, આ એક જ સત્ય છે. ઘણી વખત મેં વાત કરી છે કે પૂજ્ય સ્વામીજીને પણ છે ને બ્રહ્મ તત્વ કે ઈશ્વર બોલવામાં બહુ રસ નહીં. એ હંમેશા શું બોલે? તો કે વસ્તુ જ બોલે. પૂજ્ય સ્વામીજીને પણ આવી ટેવ હતી, અને એના ગુરુજીનું નામ હતું તારાનંદજી. તારાનંદજી હંમેશા બ્રહ્મ તત્વની વસ્તુ જ કે. અને જેને વિવેક ચૂડામણી વાંચ્યો ને એમાં ઘણી વખત વસ્તુ શબ્દ આવે છે, એટલે કે વસ્તુનો અર્થ થાય આપણે જે કહીએ છીએ કે ચૈતન્ય તત્વ, એનું નામ વસ્તુ. એટલે તારાનંદજી પૂજ્ય સ્વામીજીના ગુરુજીનું દેહ શાંત થયું, I think 2004માં. ત્યારે અમે ઋષિકેશ હતા. તો શાંત થયો એટલે ત્યાં ઋષિકેશ પ્રમાણે આપણે જેમ બધા ખરખરો કરવા જાય એમ બધો સાધુ સમાજ એના માટે એક મોટી કહેવાય ને સત્સંગની મીટિંગ રાખી, અને બધા જ મઠાધીશ, ત્યાં ઘણી બધી પીઠ છે ઋષિકેશના, એ બધા મઠાધીશ છે એ તારાનંદજી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા. હવે એવું આવડી, એટલે પૂજ્ય સ્વામીજીનું નામ પણ ઋષિકેશમાં બહુ મોટું. આટલા બધા બીજા બધા સાધુઓ ભેગા થાય એટલે ઘણા બધા પત્રકારો આવ્યા. હવે પત્રકારોને ક્યારે વેદાંતનું જ્ઞાન ન હોય, એ તો ખાલી જે આપણે લિટરલી માનતા હોય એવું જ આપણે ભણતા હોય. એટલે કે બધા ભેગા થઈ અને બધા સાધુએ ભેગા થઈને તારાનંદજીની બહુ પ્રશંસા કરી. તારાનંદજી એક એવી વ્યક્તિ હતા જેને 10 ઉપનિષદ વિથ ભાષ્યમ બાય હાર્ટ, એને પંચદશી 15 ગ્રંથ બાય હાર્ટ, પ્લસ આખું મહાભારત બાય હાર્ટ, પ્લસ રામાયણ બાય હાર્ટ. એટલે કહેવાય ને હાલતી ચાલતી એ વોકેબ્યુલરી જેવા હતા. એને ક્યારે પણ ચોપડી ખોલવાની જરૂર નથી, એટલું સરસ વ્યક્તિ. અને છતાં પણ કોઈને એમ ન લાગે કે આની પાસે આટલું બધું જ્ઞાન છે, એટલા બધા સરળ. હવે એને આખા ઋષિકેશને ખબર હતી કે હાઉ મચ હી વોઝ સ્કોલર, કેટલા વિદ્વાન હતા. એટલે બધા આવ્યા એને શ્રદ્ધાંજલિ આપવા. બધાએ શ્રદ્ધાંજલિ આપી. લગભગ 1.5 કલાકનો પ્રોગ્રામ ચાલ્યો. પછી છેલ્લે પૂજ્ય સ્વામીજી ઉભા થયા. એને બોલવું પડે ને એના ગુરુજી માટે, એટલે એને બહુ વખાણ કર્યા. પહેલેથી સ્ટાર્ટ કર્યું કે અમે ક્યારથી મળ્યા હતા, હું કેવી રીતે બ્રહ્મસૂત્ર ભણતો. પછી છેલ્લે એને વખાણ કરતા કરતા સ્વામીજી એમ કીધું કે તારાનંદજીનું મન હંમેશા વસ્તુમાં જ રહેતું, એનું મન વસ્તુમાં જ લીન રહે, બીજે ક્યાંય ન જાય. એટલે એવું એ વાક્ય બોલ્યા. અને એ સાંભળવા વાળા પત્રકારો પણ હતા, ઋષિકેશથી બધા આવ્યા હતા. પછી બીજે દિવસે પેપરમાં આવ્યું કે ભાઈ તારાનંદજી ગુજરી ગયા છે, અને એના માટે મોટી શ્રદ્ધાંજલિ આપી હતી. બધા મહાત્માઓએ બહુ સરસ એને શ્રદ્ધાંજલિ આપી. અને પછી દયાનંદ સરસ્વતીજી એમ કીધું કે બસ તારાનંદજીનું મન વસ્તુ સિવાય ક્યાંય જતું જ નહીં. પણ વસ્તુનો અર્થ એને કીધું દુનિયાની બધી વસ્તુ, કે બધું આખું જીવન એટલે દુનિયાની વસ્તુમાં જ રહેતું, બીજે ક્યાંય ન રહેતું. એટલે જ્યારે પણ આપણને એવા ટેકનિકલ વર્ડ ન આવે, અને પછી જ્યારે કોક સાથે ઇન્ટરેક્શન થાય અને આપણે જે ભવાડો કરીએ એવો ભવાડો છાપામાં છપાડો. અને એ બધા છાપા રાખ્યા પણ છે ઘણા, કે જો માણસો જો સમજે નહીં તો કેવું અર્થનો અનર્થ થાય. એટલે અહીંયા પણ વસ્તુનો અર્થ દુનિયાની ટેબલ ખુરશી એવી વસ્તુ નહીં, પણ વસ્તુનો અર્થ થાય સત્ય. સત્ય અથવા કયો કે તમે બ્રહ્મ તત્વ કયો, ચૈતન્ય તત્વ કયો. કેવલમ નો અર્થ થાય એકમ. એનો ખરેખર અર્થ કે ઈશ જીવયોહો વેશધીપિત, એટલે કે જ્યારે ઈશ્વર અને જીવ આપણે શું જોઈએ છીએ? ભેદ.
પણ એ ક્યાં સ્તરે છે તો કે વૈષદેહી. આપણા ઉપાધિને જ્યારે આપણે ધ્યાનમાં રાખીએ ત્યારે બેમાં શું છે તો કે ભેદ છે, પણ વાસ્તવિક રીતે સત સ્વભાવતઃ બંને કેવા છે તો કે સત સ્વભાવ, સતનો અર્થ થાય એનું વાસ્તવિક સ્વરૂપ બંનેનું કેવું છે તો કે ચિત્ત. સ્વભાવતઃ એનું વાસ્તવિક સ્વરૂપ છે અને એ જ શું છે તો કે એક જ ટ્રુથ છે, એ જ અંતિમ સત્ય છે. એટલે કે એ જ શું છે તો કે સત વસ્તુ છે, એ જ શું છે તો કે અંતિમ સત્ય. અહીંયા વસ્તુનો અર્થ તમે સત્ય પણ કરી શકો, વસ્તુનો અર્થ બ્રહ્મ તત્વ પણ કરી શકીએ, અને કેવલમનો અર્થ થાય એકમ. કે આ કેવું છે તો કે એક જ સત્ય છે, શું છે તો કે વાસ્તવિક છે. સ્વરૂપતઃ નો અર્થ થાય સ્વભાવતઃ, વાસ્તવિક છે. ડિફરન્સ છે એ ક્યાં સ્તરે છે તો કે ઉપાધિના સ્તરે છે, ન તો સ્વરૂપતઃ. છતાંય આપણે કાલે જોશું કે ઈશ્વર અને જીવની અંદર બેઝિક કયું છે. એક આપણે બોલીએ છીએ તત, એક જ આ એક વાક્ય જો સમજી જાય તો બીજું કઈ સમજવાની જરૂર નથી. એમ બધા બહુ દાવો કરે, પણ પૂજ્ય સ્વામીજીનું કેવું છે કે આ શબ્દ આ એક વાક્ય સમજવા માટે એક ભવો ઓછો પડે, કે એક જન્મ પણ ઓછો પડે, કારણ કે એટલી ચિત્ત શુદ્ધિ ન હોય, આપણું મન એટલું શુદ્ધ ન હોય જે એ આ શ્લોકની અંદર કહેવા માંગે છે. તત્વમ અસી, તત નો અર્થ થાય તે, ઈશ્વર એટલે કે તત નો અર્થ થાય ઈશ્વર, તમ નો અર્થ થાય જીવ, અને અસી નો અર્થ થાય વસ્તુ કેવલ. બંને ખરેખર કેવા છે તો કે એક જ છે, પણ કેવી રીતે ડિટેલ આપણે આવતીકાલે જોશું, કારણ કે 2 મિનિટ છે અને 2 મિનિટમાં હું પૂરું ન કરી શકું. કોઈ પ્રશ્ન? કોઈને પ્રશ્ન હોય જ ખાલી અનમ્યુટ કરજો, બીજા કોઈ નહીં. નહીં? ઓકે, તો shall we do પૂર્ણમદ? ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.